સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં જીવનનું અંતિમ લક્ષ્ય. ભાગ 65. સારી કે ખરાબ બધી કાર્મિક ઉર્જા ભોગવાઈને સમાપ્ત થઈ જાય અને સારા કે ખરાબ નવા કર્મો ન બને એવું પરમ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે મૃત્યુ દ્વારા અંતિમ રૂપાંતરણ થાય છે. તે માણસ પરમ મુક્તિને પામે છે. માણસ પોતે મુક્તિ માટે લક્ષ્ય રાખે, જીવનનો ઉદ્દેશ્ય રાખે, આવી બધી ઈચ્છા રાખે તે ન ચાલે. તેવી ઈચ્છાઓ પણ બાધારૂપ બને છે. પહેલાં મેં લખ્યું છે, માણસ પરમાત્મા પાસે પોતાની ઈચ્છા મુજબ માંગે છે, પરંતુ પરમાત્મા માણસને તેની ઈચ્છા મુજબ નહીં, યોગ્યતા મુજબ આપે છે. તેનો મતલબ એ થાય કે માણસને પોતાની કાર્મિક ઉર્જા પ્રમાણે અને પોતાના જ્ઞાન પ્રમાણે બધું મળે છે, જેને લાયકાત, યોગ્યતા કહી શકાય. આ રીતે જ્યારે અંતરમાં બોધ લાગી જાય ત્યારે બધી ઈચ્છાઓ જ સમાપ્ત થઈ જાય છે. અભય પ્રાપ્ત થયેલા તેના વૃદ્ધત્વમાં મધુરતા આવી જાય છે. ઈચ્છા છે તો મોક્ષ નથી. 5મી કક્ષાએ પહોંચેલી હસ્તી આ વાત સારી રીતે અનુભવી શકે છે. તેને પોતાનું જીવન જ પોતાનું લાગતું ન હોય ત્યાં લક્ષ્ય, ઉદ્દેશ્ય, મકસદ કઈ રીતે રાખી શકે? 5મી કક્ષાના મહાન સંત તો ઈશ્વર રાખે તેમ આનંદથી રહે છે. આ ભૌતિક શરીર જેટલું ચાલે, જ્યાં સુધી ચાલે તેટલું ચલાવ્યા કરે છે, પરંતુ તે શરીરના મોહમાં રહેતા નથી કે ઇન્દ્રિયોમાં આસક્ત રહેતા નથી. જો જીવન જ પોતાનું ન હોય તો ઈચ્છાઓ પણ પોતાની ન હોય, પોતાનું લક્ષ્ય તો ન જ હોય, ઉદ્દેશ્ય પણ પોતાના ન હોય અને મકસદ પણ પોતાનો ન હોય. 5મી કક્ષાની હસ્તીને કશું જ પોતાનું નથી લાગતું, છતાં કંઈ પારકું પણ નથી લાગતું. હું કોણ છું આ પ્રશ્ન જ નથી રહેતો. જવાબ મળી જાય છે, હું જ છું. હું કંઈ જ નથી, જે છે તે પરમાત્મા છે. આવું જ્ઞાન થઈ જાય છે, અહંકાર ઓગળી જાય છે, ત્યારે તેમાંથી ઉત્પન્ન થાય છે હું. જો પોતાનામાં પરમ તત્વનું દર્શન થઈ જાય, સમગ્રમાં પરમ તત્વનું દર્શન થઈ જાય, પછી સમદ્રષ્ટિ, સમભાવ થઈ જાય, પછી હું નથી અથવા હું જ છું બધું એક થઈ જાય. જો કે આ તો ફક્ત જાણકારી મેળવવાની વાત છે. અનુભૂતિ તો 5મી કક્ષાએ પહોંચ્યા હોય તે જ કરી શકે, અને આવા મહાન સંતોની અનુભૂતિ વિશે કંઈ લખી ન શકાય. આમ પણ અનુભૂતિઓ વર્ણવી શકાય નહીં. મનુષ્યો માટે મૃત્યુ એ ભૌતિક જીવનનો અંત છે, જીવનનો અંત નથી. મૃત્યુ એ તો જીવનના રૂપાંતરણની પ્રક્રિયા છે. પરંતુ જો ઉચ્ચ કક્ષાનું જીવન જીવી શકાય તો. જો ભૌતિક જિંદગીને જ ધ્યાનમાં રાખીને જીવ્યા હો તો મૃત્યુ એટલે ખતમ, ખલાસ. મૃત્યુ એટલે મરી ગયા. આ વર્તમાન જન્મમાં માણસ પૂર્વજન્મોના કર્મોની કાર્મિક ઉર્જા પ્રમાણે જિંદગીમાં સુખ દુઃખ ભોગવે છે અને સાથે સાથે નવા કર્મો પણ કરતો રહે છે. તેથી તેની કાર્મિક ઉર્જા પણ એકઠી થતી જાય છે. તે પણ આ જન્મમાં ભોગવાય છે અને બાકી વધે તે આવનારા જન્મોમાં ભોગવવાની થાય છે. જો આ વર્તમાન જિંદગીમાં સત્કર્મો કરીને સાત્વિક કાર્મિક ઉર્જા એકઠી કરેલી હોય તો તે મુજબ નવો જન્મ પ્રાપ્ત થાય છે. આ રીતે જીવન રૂપાંતરિત થતું હોય છે અને તેમાં મૃત્યુ મુખ્ય ભાગ ભજવે છે. એટલે કે મૃત્યુ દ્વારા જ જીવન રૂપાંતરિત થઈ શકે છે અને અનેક જિંદગીના આવર્તનો બાદ અંતિમ રૂપાંતરણની પ્રક્રિયા થઈ શકે છે. એટલે કે જિંદગી એવી રીતે જીવવી કે મૃત્યુ દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા થઈ શકે. સાધારણ જિંદગી જીવીને ભૌતિક પદાર્થોમાં જ મન લગાવીને જીવ્યા કરે અને અંતે મૃત્યુનો પણ સ્વીકાર ન હોય છતાં મૃત્યુ તો આવે જ. આ રીતે જિંદગી જીવાય
તો જીવનને રૂપાંતરિત થવાનો અવસર મળતો નથી. જિંદગી એ પ્રક્રિયા છે અને મૃત્યુ એ પરિણામ છે. તેથી આવતો જન્મ સાચી રીતે ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે આ વર્તમાન જન્મ સાચી રીતે અને પૂરેપૂરી રીતે જીવ્યા હોય. આ વર્તમાન જિંદગીનો સ્વીકાર ન થાય તો પણ મૃત્યુ પછી રૂપાંતરણ ન થઈ શકે. યુવાનીમાં મૃત્યુ થાય, અકાળે મૃત્યુ થાય, અકસ્માતે મૃત્યુ થાય, આવા કોઈ સંજોગોમાં મૃત્યુ થાય તો તે મૃત્યુ રૂપાંતરણનું કારણ ન બની શકે અને આ વર્તમાન જન્મની અધૂરી જિંદગી ફરી જીવવી પડે. અને જો કોઈ આત્મહત્યા કરી આ જિંદગીનો અંત લાવે તો આ વર્તમાન જિંદગી કરતાં પણ અધમ કક્ષાની આવતી જિંદગી ભોગવવાની થાય. અથવા તો મૃત્યુનો મહિમા વાંચીને જિંદગીની ઉપેક્ષા કરવામાં આવે, સાંસારિક કર્તવ્યો છોડી સંન્યાસ ગ્રહણ કરવામાં આવે, પોતાના કર્તવ્યો પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવે તો પણ મૃત્યુ વિકૃત બને છે. આવી અધૂરી જીવાયેલી જિંદગીના મૃત્યુનું મહત્વ રહેતું નથી અને જે જિંદગી જીવ્યા હોય તેવી જિંદગી વારંવાર જીવવી પડે છે. કદાચ તેનાથી બદતર જિંદગી પણ જીવવાની થાય છે. જો આ વર્તમાન જિંદગીમાં સારી કાર્મિક ઉર્જા અર્જિત કરી હોય અને ગઢપણમાં મૃત્યુનો સ્વીકાર કર્યો હોય તો મૃત્યુ રૂપાંતરણનું કારણ બની શકે છે. આ આખી વાત સમજવા માટે સોનાના આભૂષણનું ઉદાહરણ લઈએ. તમારી પાસે 500 ગ્રામ સોનાના આભૂષણો છે. તેમાં નેકલેસ, બંગડી, વીંટી વગેરે છે. ઘણા વર્ષોથી પહેરાય છે. હવે ડિઝાઇન જૂની થઈ ગઈ છે. તો સોની પાસે જઈને તે આભૂષણોનું નવું રૂપ આપી શકાય છે. ફરી જૂનામાંથી નવા રૂપરંગના આભૂષણો બનાવી શકાય છે. આને આભૂષણોનું રૂપાંતરણ થયું કહેવાય. પરંતુ જૂના જ આભૂષણોને વારંવાર પહેર્યા કરો, બગડી જાય, તૂટી જાય તો રિપેર કરાવીને ચલાવ્યા કરો તો જૂના આભૂષણોનું મહત્વ રહેતું નથી અને તૂટી જાય તો ખોવાઈ જવાનો ડર રહે છે. એટલે કે ગડપણમાં મૃત્યુની સ્વીકૃતિ ન કરવી અને ઘરડા શરીરને રિપેર કરાવ્યા કરીને જેટલું ચાલે તેટલું ચલાવ્યા કરવું. અંતે શરીર મરવાનું થાય તો અફસોસ કરતાં મરી જવું. અને તેથી ઉલટું જો વારંવાર આભૂષણો બદલાવ્યા કરો તો પણ તેમાં નુકસાની લાગે છે. જીવનને પણ આવો જ નિયમ લાગુ પડે છે. જિંદગીને ભોગવ્યા વિના સંસાર પ્રત્યે વૈરાગ્ય લાગી જાય તો પણ રૂપાંતરણમાં બાધા આવી શકે છે. તેમાં તે વ્યક્તિની કાર્મિક ઉર્જા અને જ્ઞાન પર દારોમદાર રહેલો હોય છે. જીવનના કર્તવ્યો પૂરા ન થયા હોય ત્યાં સુધી જિંદગીનું ઘણું જ મહત્વ હોય છે અને જીવનના કર્તવ્ય પૂરા થયા પછી ગડપણ આવે ત્યારે મૃત્યુનું પણ એટલું જ મહત્વ હોય છે. આ વાત 1 થી 4 સુધીની કક્ષાના દરેક માણસોને લાગુ પડતી હોય છે. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન ન જાણતા ભૌતિકવાદી માણસો પૂર્વજન્મ પુનર્જન્મની થિયરીનો સ્વીકાર નથી કરતા અને ફક્ત આ વર્તમાન જિંદગીને જ ધ્યાનમાં રાખીને જીવતા હોય છે. તેથી આવા ભૌતિકવાદી માણસો ઘરડા થાય છે ત્યારે મૃત્યુથી ભયંકર રીતે ડરતા હોય છે. આ ડર તેના ગડપણને, તેની જિંદગીને અને મૃત્યુને વિકૃત બનાવે છે. આ 5મી કક્ષાએ પહોંચેલા સંતને મૃત્યુનો ભય એટલા માટે નથી હોતો કે તે મૃત્યુને મૃત્યુના રૂપમાં નથી જોતા. મૃત્યુમાં તેને પરમ મુક્તિ દેખાય છે. મૃત્યુ એ પરમ મુક્તિનું પ્રવેશ દ્વાર હોય છે. 1 થી 4 સુધીની કક્ષાના માણસો માટે મૃત્યુ એ રૂપાંતરણનો અવસર હોય છે અને 5મી કક્ષાની હસ્તી માટે મૃત્યુ એ પરમ મુક્તિનો અવસર હોય છે, અંતિમ રૂપાંતરણનો અવસર હોય છે. કારણ કે 1 થી 4 સુધીની કક્ષાના માણસોને અનેક જન્મોની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. તેથી તે લોકોને માટે મૃત્યુ પછી રૂપાંતરણ શક્ય બને છે. અને 5મી કક્ષામાં 2 જન્મો આવે છે. તેમાંથી 5મી કક્ષામાં બીજો જન્મ ચાલતો હોય તે મહાન હસ્તીનો તે છેલ્લો જન્મ હોય છે. માટે મૃત્યુ એ અંતિમ રૂપાંતરણ હોય છે. તેથી મૃત્યુ
એ પરમ મુક્તિનું પ્રવેશ દ્વાર બની જાય છે. અને પરમ મુક્તિ એટલે ભૌતિક સંસારની માયાજાળમાંથી મુક્ત થવું, ભૌતિક સંસારના વશીકરણથી મુક્ત થઈ જવું. તેથી પરમ મુક્તિ એટલે પરમ તત્વની પ્રાપ્તિ, પરમ મુક્તિ એટલે પરમ પદની પ્રાપ્તિ. આવા બધા કારણોથી આવી અનુભૂતિ કરનાર 5મી કક્ષાની મહાન હસ્તી માટે આ ભૌતિક સંસારનું આકર્ષણ રહેતું નથી. તેથી મૃત્યુનો ભય પણ રહેતો નથી. ઉલટાનું આ ભૌતિક સંસાર બંધન લાગે છે, કેદખાનું, જેલ લાગે છે. અને મૃત્યુ એ સજા પૂરી ભોગવાઈ ગયા પછી મળતી રિહાઈ લાગે છે. તેને માટે મૃત્યુ એ આઝાદી હોય છે. તેથી આવી મહાન હસ્તીની નજર સંસાર તરફ નથી હોતી, મૃત્યુ તરફ હોય છે. જેમ કે કોઈ બહુ મોટી જેલમાં અનેક કેદીઓને રાખ્યા હોય છે. આ કેદીઓની નજર હંમેશા જેલના વિશાળ દરવાજા પર જ રહેતી હોય છે. જેલમાં રહીને બહારની મુક્ત દુનિયાની કલ્પના કરતા હોય છે. કંઈક આવી જ મનોદશા 5મી કક્ષાની હસ્તીની હોય છે. આ ભૌતિક સંસારમાં તો આનંદથી અને આરામથી રહે છે, પરંતુ નજર તો મૃત્યુ પાર રહેલી અલૌકિક દુનિયા પર હોય છે. જેમ જેલમાં કેદીઓના પોતાના કોઈ લક્ષ્ય હોતા નથી, ઉદ્દેશ્ય હોતા નથી, તેમ આધ્યાત્મની પરમ કક્ષાએ પહોંચેલ 5મી કક્ષાની હસ્તી પણ આ સંસારમાં કોઈ લક્ષ્ય કે ઉદ્દેશ્ય રાખ્યા વિના રહે છે. ભૌતિક જિંદગીનો ભયાનક અંત મૃત્યુ હોય છે, તો પરમ મુક્તિનું પ્રવેશ દ્વાર પણ મૃત્યુ હોય છે. અર્થાત જિંદગી રહસ્યમય છે તો મૃત્યુ ભયાનક રહસ્ય છે. મૃત્યુ, મોત, મરણ, નિધન, પ્રાણનો વિયોગ, અદર્શન, ભૌતિક અચેતન અવસ્થા, ભૌતિક દુનિયાનો એક્ઝિટ ગેટ. ભૌતિક જિંદગીનો અંત કરનાર મૃત્યુ છે. અને અંત ક્યારેય કોઈને પસંદ નથી હોતો. કોઈ મનપસંદ ફિલ્મ કે નાટક જોતા હોઈએ, ટીવીમાં કોઈ મનગમતી સિરિયલ જોતા હોઈએ અને ઓચિંતા જ ધી એન્ડ આવી જાય તો ગમે નહીં. અંત કોઈને પસંદ નથી. આ મૃત્યુ તો જિંદગીનો અંત છે, કોઈને કેમ પસંદ પડે? તેથી ભૌતિકવાદી માણસો માટે મૃત્યુ એ કરુણાંતિકા છે. જિંદગી નામના નાટકનો કરુણ અંત છે મૃત્યુ. સીધા સાદા ધાર્મિક ભક્તોને પણ મૃત્યુ પસંદ તો નથી જ, પરંતુ તે બધા માટે મૃત્યુ એ રૂપાંતરણનું કારણ બની શકે છે. કારણ કે મૃત્યુ એ ભૌતિક જિંદગીને ખતમ તો કરે છે, પરંતુ તો જ જીવન રૂપાંતરિત થઈ શકે છે. પરમ જ્ઞાની, પ્રેમપૂર્ણ જ્ઞાની હસ્તી માટે મૃત્યુ એ પરમ મુક્તિનું પ્રવેશ દ્વાર હોય છે. અને આવી હસ્તીને તેનું જ્ઞાન પણ હોય છે. તેથી તેનામાં જિંદગી કરતાં મૃત્યુની સ્વીકૃતિ વધારે હોય છે. કારણ કે આત્માનુભૂતિ પામેલ પરમ જ્ઞાની હસ્તીને એટલો બોધ હોય છે કે મૃત્યુ એ ધી એન્ડ નથી. તેને માટે મૃત્યુ એ પરમ પદની પ્રાપ્તિ છે. તેથી તેને મૃત્યુ પસંદ હોય છે. આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું તેમાં જીવનનું અંતિમ લક્ષ્ય ચાલુ રહેશે.